કેમ છો વિદ્યાર્થી મિત્ર? તમે ધોરણ 10ની પરીક્ષા સારા માર્ક્સે પાસ કરીને સાયન્સ સબ્જેક્ટ રાખેલ હશે, તો આ સાયન્સની અંદર એક ફિઝિક્સ સબ્જેક્ટ આવે છે. તો આજે આપણે ફિઝિક્સ વિશે અભ્યાસ કરીશું, જેને ગુજરાતીમાં ભૌતિક વિજ્ઞાન કહે છે. ઘણા વિદ્યાર્થીઓને આ ચેપ્ટર અથવા તો આ વિષય ભારે લાગે છે, પરંતુ મારું એટલું જ કહેવું છે કે તમે જો સંપૂર્ણપણે સારી રીતે મહેનત કરશો તો તમને આ ચેપ્ટર એકદમ ઇઝી લાગશે. ગોખવાનું નથી, હું ટેકનિક્સ આપું એ પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે. અને મારા આખા વિડીયો જોશો તો જ ખબર પડશે. જ્યાં ખબર ન પડે ત્યાં રિવર્સ કરીને ફરીથી વિડીયો જોઈ લેવો, તો તમને વધારે ખ્યાલ આવશે. આજે આપણે NCERT ચોપડી પ્રમાણે બીજા ચેપ્ટર તરફ જઈએ છીએ. પહેલું ચેપ્ટર તો પપ્પું છે, સમજવા જેવું છે, ખાલી કશું છે નહીં. તો બીજા ચેપ્ટર જઈએ કે માપન, એકમ અને માપન કોને કહેવાય. પહેલાં તો યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સ કોને કહેવાય એના વિશે થોડું સમજીશું. પહેલાં તો શરૂઆત ત્યાંથી કરીશું. જીનીટની અંદર પહેલું બીજું એટલે પહેલાંમાંથી તો કશું પૂછાતું નથી, પણ આ જે છે એ યુનિટ 1માં આવે છે. એટલે પહેલાં તમને થિયરી આવડવી જોઈએ. થિયરી આવડશે, સૂત્ર આવડશે તો MCQ દાખલાઓ આવડશે. તો ફર્સ્ટ આપણે થિયરીથી શરૂઆત કરીએ. તો આપણું જે બુક્સ છે એ ભૌતિક વિજ્ઞાન છે. તો ભૌતિક વિજ્ઞાન પ્રમાણે જો આપણે આગળ જઈએ તો પહેલું કામ આપણે કરીશું ભૌતિક રાશિ. અહીંથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ ભૌતિક રાશિ કોને કહેવાય. ભૌતિક રાશિ કોને કહેવાય? સિમ્પલ છે કે તમને ખબર છે કે વ્યવહાર અથવા તો કુદરતમાં આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તેમાંથી કેટલીક માનવ સર્જિત હોય, કેટલીક માનવ સર્જિત હોય છે અને કેટલીક કુદરતી હોય છે. કેટલીક શું હોય છે? કુદરતી, કુદરત દ્વારા થતી ઘટના. તો આ જે ઘટનાઓ બની છે કે ઘણી બધી જે ઘટના છે, તો આને સમજવા માટે, આના વર્ણન માટે વૈજ્ઞાનિક ખ્યાલની જરૂર પડે છે. વૈજ્ઞાનિક ખ્યાલની જરૂર પડે છે, જેને ભૌતિક વિજ્ઞાન કહે છે. એકદમ સિમ્પલ ભાષા છે વિદ્યાર્થી મિત્ર, કે આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. એમાંથી કેટલીક માનવ સર્જિત છે, કેટલીક કુદરતી છે. આનું વર્ણન કરવું છે. આનું વર્ણન કરવું હોય તો સ્વાભાવિક છે. શું જોઈએ આપણે આનું વર્ણન કરવા માટે? વૈજ્ઞાનિક ખ્યાલની જરૂર ઊભી થાય, જેને કહીએ છીએ આપણે ભૌતિક રાશિ. કોઈ પણ રાશિ હોય એટલે આ રાશિ એટલે મેં તમને સમજાવ્યું કે કોઈ પણ જે રાશિ છે એ રાશિ, આ કોઈ પણ રાશિને પોતાનું માપ છે અને એકમ છે, એટલા માટે મેં તમને સમજાવ્યું. ઓકે, પણ રાશિ કઈ પ્રકારની હોય તો એનું ઉદાહરણ સ્વરૂપે જો હું તમને સમજાવું તો એકદમ સિમ્પલ છે કે લંબાઈ આ એક રાશિ થશે વિદ્યાર્થી મિત્ર. પછી આવશે સમય, પછી આવે છે ધારો કે દળ, વગેરે વગેરે વગેરે. આ તો અસંખ્ય રાશિઓ છે. આ તો આપણે એક ઉદાહરણ સ્વરૂપે સમજ્યા. ફરીવાર વ્યાખ્યા કે ભૌતિક રાશિની વ્યાખ્યા ફરી વખત કે આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બનતી હોય, એમાં બે પ્રકારની હોય, કુદરતી હોય અને માણસ દ્વારા થતી હોય. એ પ્રક્રિયા પણ હોય છે. તો આનું વર્ણન માટે તમારે વૈજ્ઞાનિક ખ્યાલની જરૂર પડે છે. તો આ વૈજ્ઞાનિક ખ્યાલને આપણે ભૌતિક રાશિ કહીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે લંબાઈ, દળ વગેરે વગેરે આવી રાશિઓ છે એ ભૌતિક રાશિ છે. મારે પહેલાં આ બે વસ્તુ સમજાવી છે, એકમ અને માપન કોને કહેવાય. તો મેં અહીંયા લખ્યું રાશિ છે અને માપને હોય અને એકમે હોય. સર તમે તો માપ લખ્યું, માપ એટલે જ માપન અને એકમ પણ કહી શકાય. સમજીએ આપણે તો એને ઉદાહરણ સ્વરૂપે સમજવા માટે. તો સૌ પ્રથમ હું એમ લઉં, ધારો કે અહીંયા લખ્યું જ છે રાશિમાં, તો હું પહેલું એમ કહું કે ચલો ભાઈ મારી પાસે અંતર છે. હું એમ કહું કે આ બોર્ડ છે, આ બોર્ડ આપણી પાસે છે. ધારો કે હું એમ કહું કે આ બોર્ડ 24 સેન્ટીમીટર લાંબુ છે. તો અંતર થયું. તો તમે અહીંયા જોઈ શકો છો કે સિમ્પલ લોજિક છે કે ભાઈ આ સેન્ટીમીટર તમે પાછળ લખ્યું એને એકમ કહેવાય, અને જે તમે 24 લખ્યું છે એને માપન કર્યું કહેવાય. તો આ છે પાઠનું ટાઇટલ. તો આની અંદર આપણે 3 પ્રકારના મુખ્યત્વે માપન ભણીશું. અલગ અલગ પ્રકારના અંતર છે, સમય છે, દળ છે, એના વિશે ડીપમાં થોડો અભ્યાસ કરીશું.
થોડું વધારાના બી ટોપિકો આવશે જે આના અનુસંધાનમાં જ છે. અંતર લખ્યું મેં. હજી એક ઉદાહરણ આપણે લઈએ કે ધારો કે મેં અહીંયા દળ લખ્યું. દળ એટલે અહીંયા દ્રવ્યમાન પણ કહી શકાય. ધારો કે કોઈ ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનું દળ હું કહી દઉં, ધારો કે 40 કિલોગ્રામ છે. ચલો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કિલોગ્રામ શું છે, તો કે કિલોગ્રામ એકમ કહેવાય સાહેબ, અને 40ને શું કહેવાય, તો કે ભાઈ માપન કહેવાય. હજી એક ઉદાહરણ આપણે લઈએ સમયનું. સમય માટે મારે લખવું છે તો સમય હું એમ કહું કે ધારો કે તમે લોકોએ 3 કલાક વાંચન કર્યું, વિદ્યાર્થીઓએ 3 કલાકનું વાંચન કર્યું, તો આ કલાક છે એને આપણે શું કહીશું? એકમ. અને 3 છે એને આપણે શું કહીશું? માપન. તો આ થયું તમને સમજૂતી, એકમ અને માપનની સમજૂતી થઈ વિદ્યાર્થી મિત્રો. આગળ સમજીએ તો ભૌતિક રાશિ પરથી આપણે આગળ આ બધું પ્રસ્તાવનામાં જ આવે છે કે આ જે ભૌતિક રાશિ છે એને પ્રમાણિત કરવામાં આવી છે. કેવી રીતે? તો કોઈ અલગ અલગ દેશના રાજ્યમાંથી અલગ અલગ એકમ પદ્ધતિ વપરાતી હતી, એના આધારે એની સાથેની સરખામણી કરવામાં આવી અને એક પ્રમાણભૂત માપ નક્કી કરવામાં આવ્યું છે. આ જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિમાં પહેલાં તો એકમ કોને કહેવાય? શરૂઆતમાં એની વ્યાખ્યા આવે છે અહીંયા આપણી પાસે. તો ભૌતિક રાશિના પ્રમાણિત માપને, ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે. ખાસ વ્યાખ્યા યાદ રાખવાની છે આ એકમની કે ભૌતિક રાશિના પ્રમાણિત માપને. તમે જો અહીંયા જુઓ આ 24 છે એનું માપન થયું, પાછળ સેન્ટીમીટર છે એ એકમ છે, એ પ્રમાણિત થઈ ગયું કે ભાઈ આ તમે જે બોર્ડ માપ્યું છે એ સેન્ટીમીટરમાં છે એટલે એ તમારા માટે પ્રમાણિત માપ થયું કહેવાય. માટે ભૌતિક રાશિના પ્રમાણિત માપને શું કહે છે? એકમ કહે છે. અહીં ભૌતિક રાશિના પ્રકાર છે, અલગ અલગ પ્રકારની ભૌતિક રાશિઓ તમે જોઈ શકો છો. તો અહીંયા લખીશું આપણે ભૌતિક રાશિના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે. તો હું તમને કહીશ કે અહીંયા ભૌતિક રાશિના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. તો પહેલી કઈ રાશિ છે? ટોટલ પ્રકાર કેટલા છે આપણી પાસે? 3. ભૌતિક આ રાશિ છે એના ટોટલ પ્રકાર છે 3. પહેલી રાશિ છે એને આપણે કહીએ છીએ મૂળભૂત ભૌતિક રાશિ. જે બીજી રાશિ છે એને આપણે કહીએ છીએ સાધિત રાશિ. કઈ રાશિ તરીકે ઓળખીએ છીએ? સાધિત. અને અહીંયા જે રાશિ આપણે ત્રીજી મૂકીશું એને પૂરક રાશિ કહેવામાં આવે છે. અને કોઈ પણ રાશિ હોય એને એકમ તો હોય જ, કોઈ પણ રાશિ હોય એને એકમ તો હોય. તો આ જ પ્રમાણેના એકમોની ચર્ચા કરીશું. પણ એ પહેલાં સૌપ્રથમ આપણે ભૌતિક રાશિ કહેવાય કોને એની વાત કરીશું. ભૌતિક રાશિ કોને કહેવામાં આવે છે? તો વ્યવહારમાં તો આવી અસંખ્ય, આ ભૌતિક રાશિ છે એ તો અસંખ્ય છે. તો અસંખ્ય રાશિમાંથી ઓછામાં ઓછી આપણે રાશિ પસંદ કરીએ છીએ. ઓછામાં ઓછી રાશિ આપણે શું કરીએ છીએ? પસંદ કરીએ છીએ. અને જે ઓછામાં ઓછી રાશિ પસંદ કરીએ છીએ એકબીજાથી સ્વતંત્ર હોય છે તો આવી રાશિને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. ફરી વખત કે ભૌતિક રાશિ, જે ભૌતિક રાશિઓ છે એ અસંખ્ય છે. કેટલી છે? તો કે ભાઈ અસંખ્ય. આ અસંખ્ય રાશિમાંથી ઓછામાં ઓછી આપણે રાશિઓને શું કરીએ છીએ? પસંદ કરીએ છીએ. ઓછામાં ઓછી રાશિ પસંદ કરો છો અને એકબીજાથી સ્વતંત્ર હોવી જોઈએ. એકબીજાથી સ્વતંત્ર હોય છે આવી રાશિને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. આના ઉદાહરણ સ્વરૂપે જો તમારે લેવું હોય, મૂળભૂત ભૌતિક રાશિના ઉદાહરણ સ્વરૂપે લેવા હોય તો સિમ્પલ કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો છો. લંબાઈ, દળ, સમય એ બધા એના ઉદાહરણ તરીકે લઈ શકાય. સાધિત રાશિ કોને કહેવાય? તો ભૌતિક રાશિ પરથી ઉપજાવવામાં આવતી રાશિને શું કહેવામાં આવે છે? સાધિત રાશિ કહે છે. કે આ મૂળભૂત હોય એના ઉપરથી આ ઉપજાવવામાં આવે છે. મૂળભૂત હોય એના ઉપરથી આ રાશિ ઉપજાવવામાં આવે એટલે એના ઉપરથી મેળવવામાં આવે તો આ રાશિને આપણે શું કહીએ છીએ? સાધિત રાશિ. પૂરક રાશિ, તો પૂરક રાશિ કોને કહેવાય? એના તો ખાલી તમારે 3 નામ જ યાદ રાખવાના છે કે ભાઈ સમતલ કોણ, ઘન કોણ
અને ત્રીજું છે રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી ને પૂરક રાશિ કહેવાય. એ રાશિ જ છે, એટલે આની કોઈ અલગથી વ્યાખ્યા નથી કે એ રાશિના આધારે જ એની વ્યાખ્યા પસંદ કરવામાં આવી છે. તો આ થઈ ભૌતિક રાશિના 3 પ્રકાર: મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત રાશિ, પૂરક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ છે તો વ્યાખ્યા સિમ્પલ સાદી કે ઘણી બધી ભૌતિક રાશિઓમાંથી ઓછામાં ઓછી રાશિ આપણે પસંદ કરીએ અને એકબીજાથી કેવી હોય? સ્વતંત્ર. તો એવી રાશિને આપણે શું કહીએ છીએ? મૂળભૂત ભૌતિક રાશિ. સાધિત રાશિ કોને કહેવાય? તો ભૌતિક રાશિ પરથી ઉપજાવવામાં આવતી રાશિને સાધિત રાશિ કહે છે. પૂરક રાશિ કોને કહેવાય? સમતલકોણ, ઘનકોણ, રેડિયો એક્ટિવને પૂરક રાશિ તરીકે ઓળખાવવામાં આવે છે. મારે પહેલાંના ઉદાહરણ જોવા છે. આના ઉદાહરણ તો ફર્સ્ટ આપણે ઉદાહરણ જોઈશું કે ભાઈ આ રાશિના ભૌતિક રાશિના ઉદાહરણો કયા કયા? મૂળભૂત ભૌતિક રાશિના આના ઉદાહરણ લઈ શકીએ. આમ તો મુખ્યત્વે આપણે આમાં 3 જ રાશિનો સમાવેશ કરી શકીએ છીએ. તો પહેલું છે લંબાઈ, બીજું છે દળ, દ્રવ્યમાન, અને ત્રીજું છે સમય. 3 જ રાશિના ઉદાહરણ લઈ શકીએ છીએ. આના ઉપરથી બીજી કઈ રાશિ મેળવી છે? તો આપણે એની વાત કરીએ છીએ સાધિત. સાધિતના ઉદાહરણ લખવા છે મારે. સાધિત રાશિના ઉદાહરણ આપો. તો સાધિત રાશિના ઉદાહરણ માટે હું કહી શકું વેગ. વેગનું સૂત્ર આવડું શું છે? વેગ બરાબર અંતર છેદમાં સમય. ધોરણ 10માં તમે ભણીને આવ્યા હશો. તો જોઈ લો તમે, અંતર અને સમય. અંતર એટલે લંબાઈ અને સમય એ બંનેનો સમન્વય થયો એટલે કઈ રાશિ મળી? સાધિત. તો મેં તો તમને કીધું કે ભૌતિક રાશિ પરથી ઉપજાવવામાં આવતી રાશિને સાધિત રાશિ કહેવાય. તો એ જ પ્રમાણે આપણે અહીંયા લખ્યું કહેવાય. ચલો આવી જ રીતે હું લખું પ્રવેગ. વેગ છેદમાં સમય અને ઉપરથી વેગનું મૂકી દો તો અંતર છેદમાં સમયનો સ્ક્વેર. તો પાછું જુઓ કોણ આવ્યું? અંતર સમય. તો એના ઉપરથી તો ઉપજી આવી પ્રવેગ. કોઈ પણ રાશિ લઈ લેશો આ રીતે સાધિત રાશિ આપણને મળે છે. પૂરક રાશિના ઉદાહરણ તો અહીંયા ઓલરેડી લખેલા છે: સમતલ કોણ, ધન કોણ, રેડિયો એક્ટિવિટી. નેક્સ્ટ એના પછી એકમો વિશે જઈએ કે ભૌતિક રાશિના એકમો વિશે નોંધ લખવાની કહે તો આ રીતે લખવાની. ભૌતિક રાશિના એકમો એ પણ 3 જ છે, આગળ સમજાવ્યું એ પ્રમાણે. અહીંયા જે રીતે રાશિ 3 છે એના જ આધારે એના 3 એકમો છે. જોડે લઈ લીધા હોત તો પણ ચાલત, અલગ લઈ લેશો તો પણ ચાલશે. મૂળભૂત ભૌતિક રાશિ એવી જ રીતે અહીંયા છે મૂળભૂત ભૌતિક એકમ. અહીંયા લખીશ સાધિત એકમ અને હું અહીંયા તમને કહીશ પૂરક એકમ. તો ટોટલ એકમ કેટલા થયા? 3. જે મૂળભૂત ભૌતિક રાશિ છે એનો એકમ થશે મૂળભૂત ભૌતિક એકમ. ભૌતિક રાશિ છે એનો એકમ થશે સાધિત રાશિ છે એનો એકમ થશે સાધિત એકમ. પૂરક રાશિ છે એનો એકમ થશે પૂરક એકમ. સાહેબ ઉદાહરણ સમજાવો. તો આના ઉદાહરણમાં જે રીતે તમે અહીંયા લંબાઈ લીધી છે તો એ જ રીતે મારે આના ઉદાહરણ સ્વરૂપે લેવું હોય તો લંબાઈ બરાબર ધારો કે મેં એ લખ્યું 10 કિલોમીટર. તો આ જે કિલોમીટર છે એને આપણે મૂળભૂત ભૌતિક એકમ કહીશું અને લંબાઈ છે એને મૂળભૂત ભૌતિક રાશિ કહીશું. હવે સાધિત તરીકે લઈએ તો સાધિતની અંદર કોઈ પણ ઉદાહરણ લઈ શકો. આમાંથી ધારો કે વેગનું એક મેં ઉદાહરણ લીધું તો વેગનું શું થશે ભાઈ? એકમ. તો વેગનો એકમ ધારો કે મીટર અને પ્રતિ સેકન્ડ, કારણ કે અંતર છેદમાં સમય. અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. તો આ મીટર પ્રતિ સેકન્ડ છે એ કોનો એકમ થયો? સાધિત એકમ. પૂરક એકમ તો તમે આમાં ઉદાહરણમાં પહેલું સમતલ કોણ છે તો સમતલ કોણનો એકમ છે. સમતલ કોણ એનો એકમ જ લખવાનો છે. તો એનો એકમ છે રેડિયન. શું છે? રેડિયન. આ બધાને સંજ્ઞા સ્વરૂપે લખ્યું છે. આને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો RAD લખવાનું. રેડિયનને શું લખવામાં આવે છે? RAD. તો પહેલું આપણે શું? ભૌતિક રાશિના પ્રકાર, એવી રીતે એકમ. ભૌતિક રાશિના જે એકમો છે એના પ્રકાર આપણે ભણ્યા. હવે આપણને વાત કરે છે કે ભાઈ આપણું જે ફર્સ્ટ આપણે જે પહેલાં સમજવું છે કે ભાઈ એકમ પદ્ધતિ કોને કહેવાય? આપણે એકમ પદ્ધતિ તરીકે કોને લઈ શકશું? તો એમ કહી શકાય કે મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત રાશિના સમૂહને બે ભેગા થઈ જાય એ સમૂહને શું કહેવાય? એકમ પદ્ધતિ. શું કીધું ફરી વખત? મૂળભૂત ભૌતિક રાશિ
એટલે એના એકમ તરીકે લો તો પણ ચાલે, રાશિ લો તોય ચાલે. મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત રાશિના સમૂહને શું કહેવામાં આવે છે? એકમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એકમ કહેવામાં આવે છે. આ ખાસ નોંધ લેવી. બીજું કે ઘણા વર્ષો પહેલાં, આપણે એકમ પદ્ધતિ ઉપર વાત કરીએ છીએ તો પહેલાં એ જ પૂરી કરીએ કે ઘણા વર્ષો પહેલાં અલગ અલગ દેશ જે હતો એ અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો અલગ અલગ એકમ પદ્ધતિ વાપરતા હતા. પણ હમણાં થોડા વર્ષો પહેલાં આ પદ્ધતિ એક પ્રમાણિત કરી દેવામાં આવી છે. શું કરવામાં આવી છે? પ્રમાણિત કરી દેવામાં આવી છે. અને જેને આપણે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કહી છે. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ એવી રીતે પણ ઓળખવામાં આવે છે. તો આ એકમ પદ્ધતિની મેં તમને વ્યાખ્યા પણ કહી દીધી. આ એકમ પદ્ધતિની જે વ્યાખ્યા છે એની અંદર આપણે પહેલાં સમજીશું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. મેં તમને ફરી વખત કહીશ અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. આ ફ્રેન્ચ શબ્દ છે, ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ મેજર અથવા યુનિટ. તો સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ અથવા ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ આવું પણ કહેવાય. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે વૈજ્ઞાનિકો જુદી જુદી પદ્ધતિ વાપરતા હતા, હવે એમણે અહીંયા પદ્ધતિ પસંદ કરવામાં આવી છે. શું કરવામાં આવી? પદ્ધતિ એક ફિક્સ કરી દેવામાં આવી. કઈ? તો એ લોકોએ એક પદ્ધતિ ફિક્સ કરી છે. એ પદ્ધતિનું નામ છે CGS પદ્ધતિ. કઈ પદ્ધતિ તરીકે ઓળખાય? CGS પદ્ધતિ કહી શકાય. બીજું કહી શકાય FPS પદ્ધતિ. અને ત્રીજી MKS પદ્ધતિ. આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે મેં તમને કીધું એમ કે પહેલાં જુદા જુદા વૈજ્ઞાનિકો, જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો જુદી જુદી એકમ પદ્ધતિનો યુઝ કરતા હતા. પછી થોડા જ વર્ષ પહેલાં આ પદ્ધતિ એક ફિક્સ કરી. કેટલી પદ્ધતિ? તો 3 પદ્ધતિઓ ફિક્સ કરવામાં આવી. કઈ પદ્ધતિ? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તરીકે 3 ફિક્સ કરવામાં આવી. કઈ પદ્ધતિ? CGS પદ્ધતિ, FPS પદ્ધતિ, MKS પદ્ધતિ. એનું પૂરું નામ સમજીએ. CGS પદ્ધતિ, C સેન્ટીમીટર, G ગ્રામ અને S એટલે સેકન્ડ. તો સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ એટલે 3 જ રાશિ થઈ. જોઈ લો અહીંયા દળ, લંબાઈ, સમય. આને આપણે એકમ સેન્ટીમીટર તરીકે લેવાનો છે, આનો ગ્રામ તરીકે, આનું સેકન્ડ તરીકે. એટલે કે લંબાઈ માટે સેન્ટીમીટર, દળ માટે ગ્રામ, સમય માટે સેકન્ડ. FPS પદ્ધતિ ફૂટ, પાઉન્ડ, સેકન્ડ પદ્ધતિ. MKS પદ્ધતિ મીટર, કિલોગ્રામ, સેકન્ડ પદ્ધતિ. અને ત્યારબાદ એક ચોથી પસંદ કરવામાં આવી છે. આના પછી એક ચોથી પસંદ કરી MKSA. એટલે કે આનું શું થશે? M એટલે મીટર, K એટલે કિલોગ્રામ, S એટલે સેકન્ડ, A એટલે એમ્પિયર. એટલે હવે આપણે કહી શકીએ કે અહીંયા મૂળભૂત ભૌતિક રાશિઓ ટોટલ કેટલી છે? મૂળભૂત ભૌતિક રાશિઓ ટોટલ 4 જ છે. કેટલી છે? 4. અને એના ઉપરથી બાકીની જે બધી રાશિઓ છે એને શું કહેવાય? તો કે ભાઈ સાધિત રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ આંતરરાષ્ટ્રીય પદ્ધતિની વાત. કેટલી કીધી? ફરી એક વખત. CGS પદ્ધતિ, સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ પદ્ધતિ. FPS પદ્ધતિ, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ પદ્ધતિ. એટલે એની પદ્ધતિ માપવાનું અલગ અલગ છે, એ રીતે આની વાત કરે છે. પછી આવે છે MKS પદ્ધતિ એટલે કે મીટર, કિલોગ્રામ, સેકન્ડ પદ્ધતિ. MKSA પદ્ધતિ મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર પદ્ધતિ. આ જે પદ્ધતિ છે એ 1971માં તુલમાપ નામની સંસ્થા એટલે કે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ એક તૈયાર કરવામાં આવ્યું અને એની અંદર આને પ્રમાણભૂત કરવામાં આવી છે. અને એની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ એટલે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિની રાશિઓના નામ અને સંજ્ઞા લખવાના આપણને પૂછાય. શું પૂછાય? એના નામ અને સંજ્ઞા લખવાનું પૂછાય. તો એ આપણે સમજીએ કે ભાઈ એના નામ કેવી રીતે આવશે એ પણ આપણે સમજવાનું છે. ચાલો આગળ વધીશું. શું કહે છે સમજીએ કે ભાઈ આપણને એમ કહે તો આની સંકેત શું? આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો સંકેત કે સંજ્ઞા શું? તો એને SI તરીકે લેવામાં આવે છે. સિસ્ટમ ઇન્ટરનેશનલ. શોર્ટકટમાં એને SI લખાય. તમને પ્રશ્ન એવી રીતે પૂછી શકીએ કે SI
પદ્ધતિમાં આવતી રાશિઓના નામ એકમ અને એકમની સંજ્ઞા અથવા સંકેત લખો, આવું પણ કહી શકે છે. સમજાવો, આવું કહી શકે છે. તો એસઆઈ પદ્ધતિમાં આવતી રાશિઓના નામ. તો આપણે પહેલાં જ કોષ્ટક આખું એક તૈયાર કરવાનું છે, ગભરાવાનું નથી. હું તમને એકદમ શોર્ટ કી આપીશ. યાદ રાખવા માટેની એક કી છે કે તમારે હું કહું એટલું યાદ રાખવાનું છે આના માટે. તો આના માટે તમે કહી શકો છો લંબ 10 વિથ જ્યોતિ દ્રવ્ય. લંબ 10 વિથ જ્યોતિ દ્રવ્ય. એટલું શોર્ટકટ યાદ રાખો એટલે તમને બધી જ રાશિઓ યાદ રહી જશે. આમ બી રાશિઓમાં કશું છે નહીં, તમને આમ બી યાદ રહેવાનું જ છે. તો પહેલું આપણે ફર્સ્ટ લખીશું ભૌતિક રાશિઓના નામ. પછી લખીશું રાશિનો એકમ અને પછી લખીશું એકમની સંજ્ઞા. આ રીતે આપણે એક કોષ્ટક તૈયાર કરવાનો છે. આ રીતે આપણે શું તૈયાર કરવાનું થશે? એક કોષ્ટક. સમજીએ કોષ્ટકમાં શું સમજાવે છે. તો મેં તમને પહેલાં જ ઉપર સમજાવી દીધું શું લખવાનું છે તમારે. લંબ 10 વિથ જ્યોતિ દ્રવ્ય, આ યાદ રાખવાનું છે. લંબ 10 વિથ જ્યોતિ દ્રવ્ય. પહેલું લંબ એટલે લંબાઈ. ઓકે, લંબાઈને પાછા બીજા કયા કયા નામથી ઓળખી શકાય? તો કોઈ અંતર છે એ લંબાઈમાં જ મપાય. પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, આ બધું જ તમે લંબાઈમાં સ્થાનાંતર માપી શકો. તો પછી આની અંદર જ એનો સમાવેશ થાય, એટલે કોઈ અલગ રાશિ નથી, આ યાદ રાખજો. આગળ વધીએ. હવે આ રાશિ, આના ઉપરથી પહેલાં નામ લખી નાખીએ આપણે. પછી આપણે કહી શકીએ છીએ શું કહેવામાં આવ્યું છે? દળ. એટલે દળને બીજી કઈ રીતે ઓળખાય? દ્રવ્યમાન. શું કહેવામાં આવે છે? દળ અથવા શું કહેવાય? દ્રવ્યમાન. પછી શું કહેવામાં આવે છે? સ એટલે શું લઈશું? સમય. શું લેવામાં આવે છે? સમય. આ કોષ્ટક એકદમ સિમ્પલ અને સાદો છે, તમારે એ રીતે યાદ રાખવાનું થશે. આગળ વધીશું. સમય પછી શું કીધું છે? એટલે વિદ્યુત પ્રવાહ. હમણાં જ આગળ એક રાશિ ચોથી કીધી હતી, MKSA પદ્ધતિ. આ 4 રાશિ તો ત્યાં આવી ગઈ. પછી કહે છે થર્મોડાયનેમિક્સ. તાપમાન. પછી જ્યોતિ તીવ્રતાનું બીજું નામ પણ છે દીપ્તિ તીવ્રતા. અને પછી આવે છે દ્રવ્યનો જથ્થો. તો કેટલી રાશિ થઈ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ટોટલ? તો કે ભાઈ 7 રાશિ થઈ. તો આ 7 રાશિનો સમાવેશ સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કરવામાં આવેલો છે. આ 7 સિવાયની બધી જ રાશિઓ છે અને આપણે સાધિત રાશિઓ કહીશું. શું કહીશું? સાધિત રાશિઓ. આ યાદ રાખજો. આ 7 સિવાયની બધી જ રાશિને આપણે શેમાં લઈ જઈશું? સાધિત રાશિમાં. લખીએ. લંબાઈ, રાશિનો એકમ. લંબાઈને આપણે એકમ તરીકે અહીંયા લઈએ છીએ મીટર. દ્રવ્યમાન માટે લઈએ છીએ કિલોગ્રામ. સમય માટે આપણે લઈએ છીએ અહીંયા સેકન્ડ લઈએ છીએ. સમય માટે સેકન્ડ. વિદ્યુત પ્રવાહ માટે લઈએ છીએ એમ્પિયર. થર્મોડાયનેમિક્સ તાપમાન માટે લઈએ છીએ કેલ્વિન. જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. જ્યોતિ તીવ્રતા માટે લઈએ છીએ કેન્ડેલા અને દ્રવ્યના જથ્થા માટે લઈએ છીએ મોલ. લંબ 10 વિથ જ્યોતિ દ્રવ્ય. મારી સાથે બોલો. લંબ 10 વિથ જ્યોતિ દ્રવ્ય. તમને યાદ રહી જશે. લંબ એટલે લંબાઈ, દ એટલે દળ, સ એટલે સમય, વી એટલે વિદ્યુત પ્રવાહ, થ એટલે થર્મોડાયનેમિક્સ તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. મીટરનો સંકેત અહીંયા લખવાનો છે એમ. કિલોગ્રામ માટે સંકેત છે કેજી. આ તો પાછી ખબર પડે ભાઈ લંબાઈ શેમાં મપાય? મીટરમાં અહીંયા લઈએ છીએ. એસઆઈ પ્રમાણે પ્રમાણિત કરવામાં આવેલો. સિસ્ટમ ઇન્ટરનેશનલ પ્રમાણે આ એકમ ફિક્સ કરવામાં આવેલો છે. પછી દળ સેકન્ડ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર, થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા, દ્રવ્યનો જથ્થો મોલ. સેકન્ડ માટે લખીશું એસ. એમ્પિયર માટે કેપિટલ એ.
કેલ્વિન માટે કેપિટલ એ કે, કેન્ડેલા માટે સીડી અને મોલ માટે MOL મોલ. આ થઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિના 7 રાશિઓ, પાયાભૂત રાશિઓ. હવે બીજી એક વસ્તુ આપણે સમજીએ. આના ઉપરથી જે રાશિ તમે ઉપજાવો છો એને શું કહેશો? તમે સાધિત રાશિ તરીકે ઓળખો છો. ઓકે, હવે એકમ, આ જે એકમ લખવા માટેના નિયમો છે જે અત્યારે નવી NCERT બુકમાં નથી વિદ્યાર્થી મિત્રો, પણ એ તમારે જાણવા થોડા જરૂરી મને એવું લાગી રહ્યું છે. તો આપણે થોડુંક એના વિશે થોડુંક જ્ઞાન મેળવીશું કે ભાઈ એકમના સંકેત, એકમના સંકેત કે સંજ્ઞા લખવા માટેના નિયમો, વ્યવહારિક નિયમો એવું પણ કહી શકાય. લખવા માટેના વ્યવહારિક નિયમો. પહેલો નિયમ લઈશું કે ભાઈ જે રાશિ આપેલી હોય એનો જ એકમ લખવાનો. ભાઈ જે રાશિ તમે પસંદ કરો છો એ પસંદ કરેલી રાશિનો એકમ લખવો. એટલે કેવી રીતે? સપોઝ તમારી પાસે અહીંયા લંબાઈ છે, લંબાઈની જગ્યાએ તમે એનો એકમ કિલોગ્રામ સંજ્ઞા લખી નાખો. સાચું કહેવાય? ના કહેવાય, ખોટું કહેવાય. તો એમ કહે છે કે જે રાશિ તમે પસંદ કરો છો તેનો જ એકમ અહીંયા લખવામાં આવે છે. સેકન્ડ આપણે વાત કરીશું. સેકન્ડ શું કહે છે કે કોઈ પણ રાશિ હોય, કોઈ પણ રાશિ એના પહેલા, મધ્યમાં કે અંતમાં, પહેલા, મધ્યમાં કે અંતમાં પૂર્ણ વિરામ મૂકવામાં આવતું નથી. પૂર્ણ વિરામ મૂકવામાં આવતું નથી. કેવી રીતે? ધારો કે તમારે દળનો એકમ લખવો છે કિલોગ્રામ. ઘણા લોકો આ રીતે લખે ડોટ કરીને કેજી. આ ખોટું કહેવાય. ઘણા લોકોને ટેવ હોય K.G. ખોટું કહેવાય. કોઈક લખે કે જી પછી ડોટ કરી રાખે, ખોટું કહેવાય. માત્ર કેજી જ લખવાનું છે. સિમ્પલ અને સાદું, માત્ર કેજી લખી નાખો એટલે પૂરું થઈ જાય કાર્યક્રમ. અહીંયા ત્રીજો નિયમ. ત્રીજા નિયમમાં એમ કહે છે કે કોઈ પણ ભૌતિક રાશિનું બહુવચન આપેલું હોય, બહુવચન, તો સંકેત કે સંજ્ઞાનું બહુવચન થતું નથી. સંકેત કે સંજ્ઞાનું બહુવચન, સંકેત કે સંજ્ઞાનું બહુવચન કરવું નહીં. કેવી રીતે? કંઈ ખબર ના પડી આમાં? તો સમજીએ ખબર શું કામ ના પડે. એકદમ ઇઝી છે ટોપિક. સંકેતનું બહુવચન, ધારો કે હું એમ કહું કે મારે અમદાવાદથી વડોદરા જવું છે. હું એમ કહું ભાઈ 100 કિલોમીટર છે. 100 કિલોમીટર એટલે અમદાવાદથી વડોદરા 1 કિલોમીટર કરતાં વધારે, એટલે કિલોમીટર્સ એવું અહીંયા ના લખી શકાય. એસ પાછળ લખી શકાતો નથી. અહીંયા લખવું હોય તો કિલોમીટર જ લખવામાં આવે છે. ચોથા નિયમમાં શું કહે છે? ચોથા નિયમમાં આપણને શું કહે છે કે કોઈ વૈજ્ઞાનિકનું નામ છે. તમને એમ થાય કે મારે વૈજ્ઞાનિકના નામ ઉપરથી લખવું, જેમ કે બળ શોધ્યું ન્યૂટન નામના વૈજ્ઞાનિકે. તમને એમ થાય મારે ન્યૂટનનો સ્પેલિંગ લખવો છે તો NEWTON, એટલે કે આમાં પહેલો અક્ષર કેપિટલ કરવાનો નથી જો પૂરું નામ લખવું હોય તો. પણ કોઈને એમ થાય કે ના મારે તો સાહેબ શોર્ટમાં જ પતાવવું છે, પહેલો જ અક્ષર લખવો છે, તો આનો એકમ N ઉપરથી પહેલો અક્ષર કેપિટલ લખી શકાય. આવો જ છે દબાણનો એકમ પાસ્કલ. આવા ઘણા બધા વૈજ્ઞાનિક ઉપરથી આવે છે. પાસ્કલમાં લખી શકાય PASCAL, પાસ્કલ. પહેલો અક્ષર કેપિટલ કરવાનો નથી. પણ તમને એમ થાય ના મારે તો પહેલા અક્ષર શોર્ટમાં લખવું છે તો એના માટે P નથી પણ PA છે, તો P કેપિટલ કરવામાં આવે છે. હવે 5મા નંબર ઉપર. તો 5મા નંબર ઉપર આપણને શું કહે છે? 5મા નંબરના એમ કહે છે કે એક કરતાં વધારે એકમો વડે દર્શાવવામાં આવતું નથી. એક જ એકમ વડે દર્શાવાય. એટલે કે અંશ અને છેદ. આખું તમને સમજાવું. અંશ અને છેદ ને એક જ ગુણોત્તરમાં દર્શાવવામાં આવે છે. કેટલા ગુણોત્તરમાં? એક જ ગુણોત્તરમાં એને આપણે દર્શાવીશું. કેવી રીતે? પ્રવેગ છે, તમને ખબર છે પ્રવેગનો સૂત્ર શું થાય? તો વેગ છેદમાં સમય, આવું લખી શકાય. વેગનું શું થાય? તો મીટર સેકન્ડ છેદમાં સેકન્ડ, આવું કોઈ દિવસ ના લખાય. તો સેકન્ડ છેદનો છેદ ભેગો થઈ જાય એટલે તમે આવું લખો, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો આ સાચું કહેવાય. અથવા મીટર સેકન્ડ -2, આ સાચું કહેવાય.
પણ આ એક કરતાં વધારે ગુણોત્તર થઈ જાય, એમના છેદમાં એસ એના છેદમાં એસ, તો એક કરતાં વધારે ગુણોત્તરમાં લખી શકાતું નથી. તો આ 5 નિયમો કોના છે? તો કે ભાઈ એકમના સંકેતની સંજ્ઞા લખવા માટેના વ્યવહારિક નિયમો. અત્યારે એનસીઆરટી બુકમાં નથી, પણ તમારે યાદ રાખવાનું છે, જીનીટમાં કામમાં આવશે ક્યાંક. જો આવી ભૂલ કરી બેઠા તો લોચા વાગશે. આગળ વધીએ. આપણી પાસે સાધિત રાશિની પછી આપણી પાસે હતો પૂરક રાશિ. તો આપણે અહીંયા થોડુંક પૂરકને ડિટેલમાં ભણવાનું છે. તો એમ કહે છે કે એસઆઈ પદ્ધતિમાં આ 7 તો રાશિ લેવામાં આવી, બીજી 2 પૂરક ઉમેરવામાં આવી છે. તો એમ કહે છે કે એસઆઈ પદ્ધતિમાં પૂરક રાશિ વિશે સમજૂતી આપો, પૂરક રાશિ વિશે નોંધ લખો. ફરી વખત, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેટલી રાશિ લીધી છે? 7, અને એ સિવાય બીજી પૂરકમાં 2 લેવામાં આવી છે. તો આપણે એસઆઈ પદ્ધતિમાં એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલમાં પૂરક રાશિ વિશે નોંધ લખો. કઈ રાશિ વિશે? પૂરક રાશિ મેં આગળ સમજાય એમ ટોટલ 3 છે, પણ આપણને ચોપડીમાં 2 જ આપી છે. કઈ? તો પહેલી આપણે લઈશું સમતલ કોણ. સમતલ કોણ એના માટેની સંજ્ઞા અહીંયા આપી છે ડી થીટા. સમતલ કોણ એટલે રાશિને પણ સંજ્ઞા હોય વિદ્યાર્થી મિત્રો, રાશિને પણ શું હોય? સંજ્ઞાઓ હોય. અને પછી હું તમને એ પણ સમજાવી દઉં. સમતલ કોણ ડી થીટા. સમતલ કોણ માટે અહીંયા એમ કહે છે, આની પહેલાં તો વ્યાખ્યા તમને આવડી છે. હું તો કહું વ્યાખ્યા નહીં, તમને સૂત્ર આવડે એટલે બધું આવડે. તો સમતલ કોણ એટલે એને ખૂણો કહેવાય, વન ટાઈપ ઓફ કોણ. એટલે હું આવું પણ લખી શકું છું, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો વ્યાખ્યા બની ગઈ કે કોઈ પણ સમતલ ના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે. ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે. કેવી રીતે? સપોઝ મારી પાસે આ ઉદ્ગમ O છે, આ ત્રિજ્યા R. હવે અહીંથી સ્થાનાંતર કર્યું, A થી B ગયા, તો આને હું કહી શકું DS સ્થાનાંતર. અને આ પણ ત્રિજ્યા થશે. આ જે ખૂણો બન્યો એને ડી થીટા કહેવાય. તો આ એક ક્ષેત્રફળ થયું, આ એક સમતલ થયું. માટે આ ચાપ થઈ, આ ચાપ છેદમાં ત્રિજ્યા, આ કે આ ગમે તે લઈ શકાય. માટે હું અહીં લખી શકું છું ડી થીટા બરાબર DS ચાપ છેદમાં ત્રિજ્યા R. તો આ એનું થઈ ગયું સૂત્ર. એકમ શું થશે? તો આના મારે એકમની વાત કરવી છે. તો એકમ માટે હું ચર્ચા કરવા જાઉં છું. તો એકમમાં તમારે લખવું હોય તો ઉપર શું છે? DS અને અપોન R ચાપ છેદમાં ત્રિજ્યા. તો આનું એકમ ડાયરેક્ટ જ લેવામાં આવ્યો છે રેડિયન. શું લેવામાં આવે છે? રેડિયન. એની સંજ્ઞા છે RAD. શું લેવામાં આવે છે ચાપ તરીકે? રેડિયન. એક અહીંયા સરસ મજાનો ક્વેશ્ચન થાય મને કે હું એમ કહું કે મહત્તમ સમતલ કોણનું મૂલ્ય કેટલું? તમે કહી શકો વિદ્યાર્થી મિત્ર, મહત્તમ સમતલ કોણનું મૂલ્ય કેટલું થાય? તો મહત્તમ સમતલ કોણ કોને કહેવાય? તો ભાઈ સિમ્પલ વસ્તુ છે. આ ચાપ આટલી બની છે, એની બદલે હું આખું ચક્ર પૂરું કરી દઉં. એટલે આ થઈ ગયો ઉદ્ગમ, આખું ચક્ર પૂરું થઈ ગયું. અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા પાછો આવે તો કેટલા થાય? તો કે ભાઈ 2π રેડિયન મહત્તમ સમતલ કોણનું મૂલ્ય. રેડિયન એનો એકમ છે. બીજું, ઘણી વખત આ ડિગ્રીમાં પણ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? ડિગ્રી. એટલે કે અંશમાં, એને અંશ પણ કહી શકાય. કેવી રીતે? તો હું કહી શકું કે 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો π/180 રેડિયન થાય. આ યાદ રાખજો. શું થાય? π/. કેવી રીતે સાહેબ? ખબર તો પડતી નહીં, એમને કેવી રીતે લેવું? તો તમે લખી શકો છો અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા આવો એટલે કેટલા ડિગ્રી થાય? 360 ડિગ્રી. કેટલા ડિગ્રી? 360. અને ખૂણો કેટલો થયો? તો ભાઈ આખો એક જ ખૂણો થયો. તો એના આધારે તમે પણ ગણી શકો છો. અહીંથી અહીંયા આવો એટલે 2π રેડિયન કહેવાય. તો એના આધારે પણ તમે ગણી શકો છો. એટલે 1 ડિગ્રી બરાબર π/180 ડિગ્રી. 80 રેડિયન, સોરી, 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. હું કહી શકું કે 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા મિનિટ. તો હું લખી શકું 60 અને 1 ઉપર ડેશ કરું એટલે મિનિટ કહેવાય. અથવા હું અહીંયા લખી શકું મિનિટ. ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં ગમે રીતે મિનિટ લખી શકાય. પછી 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા, 1 મિનિટ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. એ તો તમને આવડે 60 સેકન્ડ. પણ એમ કહેવામાં આવે 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા સેકન્ડ, તો કે 3600 સેકન્ડ. આ બધું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આ બધું જીનીટમાં ક્યાંક કામમાં આપણને આવે. દાખલામાં કોઈ રાશિને કન્વર્ટ કરવી હોય તો. હવે મારા રેડિયન માટે શોધવું છે.
તો 1 રેડિયન બરાબર શોધવા જવું હોય તો શું થાય? તો આ સામે જશે એટલે 180/π આવશે. ઉપર લખીશું ડિગ્રી. શું લખીશું? ઉપર લખીશું ડિગ્રી. આ યાદ રાખજો, અહીંયા અંશ અથવા ડિગ્રી. તો આ થયું સમતલ કોણ. સેકન્ડ આપણી પોઝિશનમાં શું હતું? તો સેકન્ડ આપણી પાસે એક લેતા હતા આપણે ઘનકોણ, જેના માટેની સંજ્ઞા છે ડી ઓમેગા. શું લઈએ છીએ? ડી. અહીંયા જેમ ડી થીટા છે એમ અહીંયા ડી ઓમેગા. સમજીએ કઈ રીતે? એમાં એક ગોળો લેવાનો, અહીંયા તમે વર્તુળ લો એવી રીતે એક ગોળો લેવાનો. આ છે ધારો કે કેન્દ્ર. અહીંથી હું ધારો કે એક સમતલ આ રીતનું પસંદ કરું છું. ધારો કે મેં એક આવું સમતલ પસંદ કર્યું, એને હું આની સાથે જોડી દઈશ. તો અહીંયા જે ખૂણો આખો બન્યો એને ડી રો કહેવાય, ડી ઓમેગા. આ જે છે બન્યું એને ક્ષેત્રફળ તરીકે લેવાય એટલે ડેલ્ટા એ. અને આ બધી તો પાછી ત્રિજ્યા છે, પણ અહીંયા ત્રિજ્યાનો શું આવશે? વર્ગ આવશે. તો આ સૂત્ર આની અંદર ઘનકોણ માટે બનશે ડી ઓમેગા બરાબર ડેલ્ટા એ છેદમાં આર સ્ક્વેર, એટલે કે ત્રિજ્યાનો વર્ગ. આના એકમ તરીકે સ્ટ્રીટ રેડિયન લેવામાં આવે એટલે એને શોર્ટકટમાં એસઆર લખાય. જેમ આરએડી લખ્યું એમ એસઆર લખાય, સ્ટ્રીટ રેડિયન. આ થયું ઘનકોણ. આની વ્યાખ્યા લખવી શું લખશો? કે આપેલા ઘનકોણના ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને ઘનકોણ કહેવામાં આવે છે. બીજું એવું લખાય કે આપેલા ક્ષેત્રફળે કેન્દ્ર સાથે આંતરેલો, જો આ કેન્દ્ર સાથે આંતરેલા ખૂણાને ઘનકોણ કહેવામાં આવે છે. તો એ વ્યાખ્યા પણ તમે આની અંદર લખી શકો છો. તો આ થયું આપણી એસઆઈ પદ્ધતિ. 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો સમાવેશ થયો અને એક પૂરક રાશિ તરીકે. બાકીની બધી જ રાશિને તમે શું કહેશો? સાધિત રાશિ. શું કહેશો? સાધિત રાશિ તરીકે લેશો. કઈ રાશિ તરીકે લેશો? સાધિત રાશિ તરીકે. બીજું તમને એક વાત કહી દઉં કે કોઈ પણ રાશિ હોય અને પોતાની પણ સંજ્ઞા હોય. જેમ એકમને સંજ્ઞા છે એમ રાશિને સંજ્ઞા હોય. રાશિને પણ સંજ્ઞા હોય. આ યાદ રાખવાનું. કેવી રીતે? ધારો કે હું અહીંયા લખું છું લંબાઈ, તો લંબાઈ માટે સંજ્ઞા કઈ? આ રાશિ થઈ. રાશિની સંજ્ઞા લંબાઈ માટે એલ લેવાય. પછી દળ માટે શું લેવાય? તો કે ભાઈ એમ લેવાય. સમય માટે શું લેવામાં આવે છે? તો ભાઈ ટી લેવાય. વિદ્યુત પ્રવાહ માટે કઈ સંજ્ઞા લેવામાં આવે છે? તો કે ભાઈ આઈ લેવામાં આવે છે. તો આ બધી એની રાશિની પણ સંજ્ઞાઓ હોય, જેવી રીતે એકમની સંજ્ઞા છે તે રીતે. તો આજે આપણે આ ટોપિકમાં ઘણું બધું સમજ્યા છીએ. આગળનું પણ આપણે હજી સમજતા રહીશું. આના પછી આવે છે પારિમાણિક સૂત્ર, એટલે પરિમાણ વિશે સમજાવવાનું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું અલ્પેશ ઠુમ્મર વતી હાર્દિક સ્વાગત છે. આપણે આના આગળ થિયરી જોઈ એકમ અને માપનમાં ભૌતિક રાશિ, સાધિત રાશિ, પૂરક રાશિ, પછી ગુણકો, ઉપગુણકો, આ બધી થિયરી આપણે અહીંયા જોઈ છે. તો આ થિયરીના આધારે એકમો અને એકમ પદ્ધતિના એમસીક્યુ છે જે આપણે આજે અભ્યાસ કરવાનો છે. થોડુંક રિવાઇઝ કરીશ તમને કે એસઆઈ એકમ પદ્ધતિ જે આપણી પાસે છે, મૂળભૂત ભૌતિક રાશિઓ, તેના એકમ અને સંજ્ઞા આ મેં તમને સમજાવી દીધું છે. છતાં બી આપણે થોડુંક એનું આપણે રિવિઝન કરીશું. લંબાઈ, તો એનો એકમ છે મીટર, સંજ્ઞા છે એમ. લંબાઈ માટેની સંજ્ઞા પણ આવે છે એલ, આ યાદ રાખજો. દળ માટે આવે છે એમ. સમય માટેની આ જે રાશિ છે ને એની સંજ્ઞાઓની વાત કરું છું. સમય માટે સ્મોલ ટી વપરાય છે, પણ જો ત્યાં આવર્તકાળ આપવામાં આવે તો કેપિટલ ટી પણ થઈ શકે છે. વિદ્યુત પ્રવાહ માટે આવે છે આઈ. થર્મોડાયનેમિક્સ, તાપમાન માટેની રાશિ છે ટી. જ્યોતિ તીવ્રતા માટે હજી સુધી કોઈ રાશિ છે નહીં, એની સંજ્ઞા છે નહીં, પણ આપણે લખી શકીએ છીએ જે કેપિટલ. દ્રવ્યનો જથ્થો, એના માટે કોઈ આવતું નથી. એકમો જોઈએ. લંબાઈ, તો એનો એકમ છે મીટર, જેની સંજ્ઞા છે એમ. દળ કિલોગ્રામ, કેજી. સમય સેકન્ડ, એસ. વિદ્યુત પ્રવાહ એમ્પિયર, કેપિટલ એ. થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન, કે. જ્યોતિ તીવ્રતા કેન્ડેલા, સીડી. દ્રવ્યનો જથ્થો મોલ, MOL. આને યાદ રાખવા માટે મેં તમને શીખવાડ્યું છે વિદ્યાર્થી મિત્ર. યાદ કરી લો. આગળનું થોડુંક ફોરવર્ડ કરીને આગળની થિયરીમાં જોશો તો તમને શીખવાડવામાં આવ્યું છે લંબ, દસ, વિત, જ્યોતિ,
અહીંયા આપણી પાસે જ્યોતિને દીપ્તિ પણ કહેવામાં આવે છે અને દ્રવ્ય. તો આ 7 રાશિઓ થઈ ગઈ. લંબ એક રાશિ છે, દ એટલે કે દળ બીજી રાશિ, સ ત્રીજી, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક, જ્યોતિ, તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. આવી રીતે ટોટલ 7 રાશિઓ આપણી પાસે છે. અને પૂરક રાશિ એનસીઆરટી બુક પ્રમાણે આપણને 2 જ આપવામાં આવી છે, સમતલ કોણ, ઘન કોણ. ત્રીજી રાશિ છે રેડિયો એક્ટિવિટી, આ પણ યાદ રાખવાની છે. સમતલ કોણનો એકમ છે રેડિયન. અહીંયા આપણે એનસીઆરટીમાં ડી થીટા લેવામાં આવે છે, થીટા નથી લેવામાં આવતું. ઘન કોણમાં ડી ઓમેગા લેવામાં આવે છે અને રેડિયો એક્ટિવમાં તો આ જ લેવામાં આવે છે. સમતલ કોણનો એકમ રેડિયન છે, તેની સંજ્ઞા RAD છે. ઘનકોણ માટે સ્ટીરેડિયન છે, એના માટે SR છે. એક્ટિવિટી માટે બેકવરલ છે, એના માટે BQ છે. તો આ આપણે આગળનું થોડું બેઝિક જોયું. હવે આપણે આના આધારિત MCQ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે જીનીટ માટે. 6 ગુણના જ, કારણ કે આમાંથી તો 2 ગુણના કે 5 ગુણના કે 4 ગુણના ના નીકળી શકે, એટલે આપણે જોઈશું. ચાલો પહેલા MCQમાં શું કહે છે કે ભાઈ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ, મૂળભૂત એકમો કેટલા છે? હમણાં જ આગળ તમને એક્સપ્લેન કરવામાં આવ્યું. તો મૂળભૂત કેટલા છે? ટોટલ 7. આ ખ્યાલ હોવો જોઈએ. હમણાં જ આગળ મેં તમને એક્સપ્લેન કર્યું, ફરીવાર પણ તમે ગણી શકો છો. તમારે ગણવા હોય તો અહીંયા જોઈ લો, 7 રાશિઓ છે, અહીંયા જોઈ શકો છો. એટલે તમને આ પણ પૂછી શકે, રાશિ 7 છે તો એના એકમો પણ કેટલા હોય? 7 હોય. સેકન્ડ ઉપર જઈએ આપણે કે ભાઈ સેકન્ડ MCQમાં શું કહે છે. તો સેકન્ડ MCQની અંદર નીચેનામાંથી કયો એકમ ઉર્જાનો એકમ નથી, આવું કહેવામાં આવ્યું છે. ઉર્જાનો એકમ નથી એવું કહેવામાં આવેલું છે. ઉર્જા માટેનો એકમ તમને વધારે ખ્યાલ આવશે આના પછી. હું તમને કોઈ પણ રાશિના પરિમાણ અને પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણો શીખવાડીશ. અને ત્યારે આપણે બધા જ સૂત્ર લખીશું, ઉર્જાનું પણ સૂત્ર લખીશું. તો અહીંયા ઉર્જાના સૂત્ર પ્રમાણે ઉર્જાનો એકમ આમ લેવા જાવ તો જૂલ છે MKSમાં, SIમાં અને CGSમાં અર્ગ છે. હવે એના આધારે આપણી પાસે એક સૂત્ર છે ઉર્જાનું. જો તમે એ 12મા ધોરણની અંદર આવશે QV, એટલે Q એટલે શું થશે? તો કુલમ, વિદ્યુતભાર, એનો એકમ કુલમ. V એટલે વોલ્ટેજ, તો વોલ્ટેજ અને કુલમ. તો આ પણ આવશે, આ પણ આવશે. આપણને એવું કીધું નથી, ખાસ એના ઉપર ધ્યાન આપવાનું છે. પછી ઉર્જાનો બીજો એક એકમ આવે છે કે ન્યૂટન ઇન્ટુ મીટર. ઉર્જા માટે અહીંયા આપણે લઈ શકીએ છીએ ન્યૂટન ઇન્ટુ મીટર. પરંતુ આ ત્રીજો એકમ છે કિલોગ્રામ અને મીટર, એ એના એકમમાં ગણતરીમાં આવતું નથી. એટલે આપણો જવાબ આવશે D. નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે? 7 જે મૂળભૂત ભૌતિક રાશિ છે વિદ્યાર્થી મિત્રો, એના સિવાયને આપણે સાધિત રાશિ અને સાધિત એકમો કહીએ છીએ. તો સાધિતમાં જુઓ તમે, દબાણ છે. તો તમે 7 રાશિ જોઈ લો. એ સિવાય છે એમ પૂછ્યું છે કે નથી, આ ખાસ જોવાનું છે, પૂછ્યું છે. તો દબાણ આવી જશે પહેલું જ. જો દ્રવ્યનો જથ્થો, દળનો એકમ અને થર્મોડાયનેમિક્સ તાપમાન, હમણાં જ મેં 7 રાશિઓ કીધી, એની અંદર એનો સમાવેશ થાય છે. KWH કઈ ભૌતિક રાશિનો એકમ છે? KWH હમણાં જ મેં તમને કીધું, અહીંયા જે ઉર્જા છે, ઉર્જાને આપણે બીજું કાર્ય પણ કહીએ છીએ. આ KWH એ કાર્યનો એકમ છે. ક્યુરી કઈ ભૌતિક રાશિનો એકમ છે? હમણાં જ મેં તમને કીધું પૂરક રાશિ. પૂરક રાશિ ટોટલ આપણી પાસે ચોપડીમાં કેટલી આપવામાં આવી છે? 2 જ. કઈ સમતલ કોણ, ઘન કોણ. ત્રીજી કઈ છે? તો કે ભાઈ રેડિયો એક્ટિવિટી, તો આ એનો એકમ છે. ક્યુરી માટે કયો આવશે? રેડિયો એક્ટિવિટી. બીજું બેકવેરલ પણ છે, પણ આમાં આપેલો નથી એટલે આપણે લઈ શકીએ નહીં. આપણી આસપાસ બનતી ઘટનાઓ કયા પ્રકારની છે? તમને પહેલો જ મેં થિયરી જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ સમજાવવામાં આવ્યું છે કે આપણી આસપાસ બનતી ઘટનાઓ મુખ્યત્વે 2 પ્રકારની છે. કઈ? કુદરતી અને માનવ સર્જિત. તો આપણો જવાબ આવશે D. માપનની જે પદ્ધતિમાં મીટર, કિલોગ્રામ, સેકન્ડ એકમનો ઉપયોગ થાય છે તેને ખાલી જગ્યા પદ્ધતિ નામ આપવામાં આવે છે. મીટર, કિલોગ્રામ, સેકન્ડ. તો આપણી પાસે મીટર, કિલોગ્રામ, સેકન્ડ જેમાં વપરાતી હોય મીટર, કિલોગ્રામ, સેકન્ડ. તમે અહીંયા કહી શકો છો CGS. CGSમાં શું આવે?
તમે એનું નામ જોઈ શકો છો, મીટર કિલોગ્રામ સેકન્ડ. તો પહેલાં તો એફપીએસ, એફ એટલે ફૂડ પાઉન્ડ સેકન્ડ, આમાં નથી, આ ખોટું છે, રોંગ છે, ભલે મેં અહીંયા જવાબમાં રેડ કરેલું હોય, આ રોંગ છે. સીજીએસ, સીજીએસની અંદર આવે છે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. એમકેએસ એનું પૂરું નામ મેં તમને આ પદ્ધતિઓ સમજાવી દીધી છે, મીટર કિલોગ્રામ સેકન્ડ, મીટર કિલોગ્રામ સેકન્ડ આવી ગઈ તો આપણો જવાબ થશે સી. આ નથી, રોંગ છે, યાદ રાખજો. વિદ્યાર્થી મિત્ર, આ તમારે જોડે જોડે એમસીક્યુ લખી લેવા, જેથી તમને આગળ કામમાં આવશે. આગળ જઈએ, એના પછી છે સીજીએસ પદ્ધતિમાં ખાલી જગ્યા એકમ એ મૂળભૂત એકમ નથી એવું કીધું. નથી, જો હવે ખાસ ધ્યાન રાખવાનું, નથી. સીજીએસનું પૂરું નામ કરી નાખો એટલે આવડી જાય. શું થાય? સીજીએસનું પૂરું નામ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. તો સેકન્ડ આવી ગયું, ગ્રામ આવી ગયું, સેન્ટીમીટર આવી ગયું. શું નથી? કિલોગ્રામ. નીચેનામાંથી ખાલી જગ્યાએ ભૌતિક રાશિ નથી. જો અહીંયા પણ નથી એવો શબ્દ વાપરેલો છે, ભૌતિક રાશિ નથી. ઘનતા, પ્રત્યાઘાત એટલે બળ છે એનું વિરુદ્ધ આવે પ્રત્યાઘાત. ઉર્જા, કિલોગ્રામ, કિલોગ્રામ તો એકમ છે. શું છે? આને એકમ કહેવામાં આવે છે, તો રાશિ થોડું કહેવાય, એટલે આપણા જવાબમાં શું આવશે? કિલોગ્રામ. ખાલી જગ્યાએ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ નથી. મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે વિદ્યાર્થી મિત્ર? હમણાં જ આગળ કોષ્ટકમાં કીધું 7. લંબ, 10, વિત, જ્યોતિ, દ્રવ્ય. તો તમે જોઈ શકો છો, લંબાઈ, વિદ્યુત પ્રવાહ, દળ આવે છે તો કંઈ નથી, અવરોધ, એ સાધિત રાશિ છે. 10મો, નીચેનામાંથી ખાલી જગ્યા એકમ લંબાઈનો એકમ નથી. લંબાઈનો એકમ નથી એમ કીધું છે. આ બધા નથી વાળા છે, આપણે છે વાળા તો આવડતા જ હોય છે બધા. નીચેનામાંથી ખાલી જગ્યા એકમ લંબાઈનો નથી. તો જો અહીંયા આપ્યું ફર્મી, ફર્મી, એક ફર્મી બરાબર, આખું કોષ્ટક જ છે, પૂર્વકો ને ઉપગુણકો, એના ઉપરથી કહી શકીએ કે આ લંબાઈનો જ છે. પ્રકાશ વર્ષ એ પણ લંબાઈ માટે છે. એંગસ્ટ્રોંગ એ પણ તરંગ લંબાઈ માપવા માટે વપરાય, એટલે એ પણ લંબાઈનો જ એકમ છે. રેડિયન આ કોનું છે? કઈ રાશિનો એકમ છે? યાદ કરો તો રેડિયન છે એ સમતલ કોણ માટે વપરાય છે. કોના માટે વપરાય છે? સમતલ કોણ. નીચેનામાંથી ખાલી જગ્યા રાશિ એ પૂરક રાશિ છે. નીચેનામાં જે રાશિ આપી છે પૂરક કઈ છે? જો જ્યોતિ ફ્લક્સ, આપણે અહીંયા આવતું હતું તીવ્રતા, તો જ્યોતિ ફ્લક્સ પણ કહેવાય, તીવ્રતા કહેવાય, દીપ્તિ તીવ્રતા પણ કહેવાય. દ્રવ્યનો જથ્થો થર્મોડાયનેમિક, 7 સમાવેશ થાય છે. જેનો સમાવેશ 7 રાશિમાં થતો નથી એને આપણે શું કહીશું? સમતલ કોણામાં આવે છે, એટલે એને પૂરક રાશિ તરીકે ઓળખી છે. નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ નથી? પૂરક એકમ નથી. પૂરક એકમ આપણી પાસે 3 જ અવેલેબલ છે. કયા કયા છે? રેડિયન, સ્ટી રેડિયન અને ક્યુરી. રેડિયન, સ્ટી રેડિયન અને ક્યુરી. તો આ નથી, તો એ સિવાયનો આવશે જવાબ આપણો મોલ. આગળ વધીશું. તેરમા એમસીક્યુ તરફ જઈએ. ખાલી જગ્યા એકમ એ પૂરક એકમ છે. હવે આપણને એ પૂછવામાં આવ્યું છે પૂરક એકમ છે એવું કહેવામાં આવ્યું છે. તો પૂરક એકમ છે, નથી એમ નથી કીધું. પૂરક એકમ તો બેકવેરેલ, આ પાછું નવું આવ્યું બેકવેરેલ. તો ક્યુરી, મેં હું વચ્ચે આગળ પણ બોલ્યો એમસીક્યુમાં કે ક્યુરી, એવી રીતે એનો એકમ રેડિયો એક્ટિવિટીનો 2 એકમ છે, ક્યુરી અને બેકવેરેલ. બંને વૈજ્ઞાનિકો અલગ અલગ હતા, એ પ્રમાણે શોધાયું છે. 14મું, થર્મોડાયનેમિક્સ તાપમાનનો મૂળભૂત એકમ કયો છે? થર્મોડાયનેમિક્સનો યાદ કરો, હમણાં જ કોષ્ટક કીધું મેં શરૂઆતમાં. લંબ, 10, વિથ, જ્યોતિ, દ્રવ્ય. તો થર્મોડાયનેમિક્સ માટે આવે કેલ્વિન, સ્વાભાવિક છે. એસઆઈ એકમ પદ્ધતિમાં દળના એકમની સંજ્ઞા ખાલી જગ્યા છે. દળના એકમની સંજ્ઞા કિલોગ્રામ છે. સાહેબ ગ્રામ પણ આવે ને સીજીએસમાં, તો આ ગ્રામ નથી, ખાલી જી લખ્યું છે. અને આવી રીતે લખ્યું હોય તો આવી શકે, ગ્રામ, જીએમ લખ્યું હોય તો આ સાચું કહેવાય. પછી કિલોગ્રામ, આ સાચું છે. ખબર છે, મેં તમને આગળના થિયરીમાં ભણાવ્યું હતું કે એસઆઈ પદ્ધતિમાં નિયમો કેવી રીતે એકમો લખવા, એના નિયમો 5 સમજાવી દીધા છે. કે કોઈ પણ એકમના, આને લખતો જ કહીશ ખાલી, બાકી બધા રિવિઝન કરવા તમે આગળ જોઈ શકો છો વિડીયોમાં, કે કોઈ પણ એકમ હોય એના પ્રથમ, મધ્યમાં કે અંતમાં પૂર્ણ વિરામ આવતું નથી. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે કેપિટલ છે, આ રોંગ છે. અહીંયા વચ્ચે પૂર્ણ વિરામ આવે છે, આ પણ રોંગ છે. આ ગ્રામ ખોટું લખ્યું એટલે આ રોંગ છે. તો આપણો સાચો જવાબ શું થશે? કિલોગ્રામ.
નીચેનામાંથી ખાલી જગ્યા સંજ્ઞા એ એસઆઈ એકમ પદ્ધતિના કોઈ પણ એકમની છે એવું પૂછ્યું છે, નથી એવું નથી પૂછ્યું. તો તમે વિચારો કે આપણી પાસે 7 મૂળભૂત ભૌતિક રાશિ છે અને 3 પૂરક છે, તો આ કેપિટલ એમ ક્યાંય આવે છે? નથી આવતો. તો આ ખોટું છે, કારણ કે એસઆઈ એકમ પદ્ધતિ કીધું છે, એવું નથી કીધું સાધિત. તો એમાં આવી શકે, એમ એટલે મેઘા એમાં લઈ શકાય. સેકન્ડ આ જ સાચું છે. આઈ કોઈનો આવતો નથી. સી ડોટ ડી નથી આવતું, સીડી આવે. જો સીડી હોય તો સાચું, પણ આપણને શું આપવામાં આવ્યું છે? સી ડોટ ડી, એટલે ખોટું કહેવાશે. બેકવેરલ એક ખાલી જગ્યા એકમ છે અને તેની સંજ્ઞા ખાલી જગ્યા છે. હમણાં જ સમજાવ્યું બેકવેરલ કોનો છે, આગળ જ કીધું રેડિયો એક્ટિવિટીનો, જેને બીક્યુ કહેવામાં આવે છે. અહીંયા મૂળભૂત બીક્યુ લખ્યું ખોટું, સાધિત બીક્યુ લખ્યું, પૂરક બીક્યુ લખ્યું, બધું જ ખોટું છે. પ્રકાશ વર્ષ ખાલી જગ્યાનો એકમ છે. પ્રકાશ વર્ષ ખાલી જગ્યાનો એકમ છે. હમણાં જ આગળ આવી ગયું કે અંતર માટે નીચે આપણે શું પ્રકાશ વર્ષ આપ્યું હતું, તો આપણે અહીંયા ઊંધું પૂછ્યું છે, ઉલટું પણ પૂછી શકીએ. તો પ્રકાશ વર્ષ તો સમય માટે તો વપરાતું નથી. પ્રકાશ વર્ષ, આ વર્ષ આવે એટલે આપણને એવું લાગે સમય માટે છે, તો આપણે સમય કરીને ટીક કરીને આવે એટલે આપણો જવાબ ખોટો પડે. પછી આવે છે આવૃત્તિ, આ પણ ખોટું છે. સમય શું છે? પ્રકાશ વર્ષ, એના માટે પછી શું છે? અંતર, તો અંતર આપણો જવાબ સાચો છે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ મૂળભૂત છે? મૂળભૂત એટલે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ મૂળભૂત છે? તો દબાણ છે, એ તો સાધિત છે. બળ સાધિત છે. સમય આવી ગયું. લમ 10 સ એટલે સમય, એના ઉપરથી આવી ગયું. આગળ વધીશું. રેડિયન એ ખાલી જગ્યાનો એકમ છે. રેડિયન એ ખાલી જગ્યાનો એકમ છે. આવર્તકાળનો કીધો છે, પછી મૂળભૂત છે, સાધિત છે અને પૂરક છે. તો હકીકતમાં તો તમને અહીંયા પૂરક આપ્યું છે એટલે એને સાધિત રાશિ કહેવાય. તો સાધિત રાશિનો એકમ છે રેડિયન. પણ તમને અહીંયા સમતલ કોણ પણ આપી શકે. અહીંયા લખ્યું હોય સમતલ કોણ, તો આ જવાબ પણ સાચો છે. એટલે આની અંદર એક એમસીક્યુ બીજો બની જાય છે. જે મેં આગળ થિયરી ભણાવી છે વિદ્યાર્થી મિત્રો, એના આધારે જ આ બધા એમસીક્યુ છે, પણ ફેરવીને પૂછવામાં આવ્યા છે. એટલે તમે કોષ્ટકની અંદર એ પ્રમાણે તૈયાર કરશો તો ઇઝીલી તમને આવડશે. 21 નીચેનામાંથી સમયનો એકમ કયો નથી? હમણાં જ આવી ગયું, સમયનો એકમ નથી એમ કીધું છે. સેકન્ડ, ઓકે, સમયનો એકમ કહેવાય કલાક એટલે અવર, અને દિવસ, આ બધા આવશે. તો નથી એમ કીધું છે એટલે કયો આવશે? આપણો જવાબ પ્રકાશ વર્ષ. પ્રવેગનો એસઆઈ એકમમાં એકમ ખાલી જગ્યા છે. પ્રવેગનું સૂત્ર મેં તમને સમજાવ્યું. તો આ સાધિત રાશિ છે, તો પ્રવેગ બરાબર બધાને ખબર છે વેગ છેદમાં સમય. શું છે? વેગ છેદમાં સમય. ઓકે, વેગનો એકમ મૂકી દઈશ મીટર પ્રતિ સેકન્ડ, અને છેદમાં પણ સેકન્ડ છે એટલે ઇન્ટુ સેકન્ડ, એટલે આને લખાય મીટર છેદમાં સેકન્ડનો સ્ક્વેર. બીજી રીતે લખવું હોય તો લખાય મીટર સેકન્ડ -2. તો આપણો જવાબ આવશે મીટર સેકન્ડ -2. ન્યૂટન પ્રતિ -1 એટલે છેદમાં બોલીશ પ્રતિ, ન્યૂટન પ્રતિ કિલોગ્રામ ખાલી જગ્યા ભૌતિક રાશિ છે અથવા એનો એકમ છે. ખાલી જગ્યા ભૌતિક રાશિનો એકમ છે, આવું પણ પૂછી શકે. કઈ રાશિનો એકમ છે? ન્યૂટન. તો આપણી પાસે બળનું સૂત્ર છે, યાદ કરો કે બળ બરાબર, એટલે કે એફ બરાબર ફાધર બરાબર મધર માં દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગને કરતા કરી દો, અને શોર્ટકટમાં સંજ્ઞા સ્વરૂપે લખો તો એફ બરાબર mm માં ફાધર બરાબર મધર. આમાં આપણે પ્રવેગને કરતા કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો આને આપણે પ્રવેગને કરતા કરીશું તો શું થશે? બળ છેદમાં દળ, એફ અપોન એમ. તો એફ નો એકમ ન્યૂટન, એમ એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ, માટે લખી શકાય ન્યૂટન પ્રતિ કિલોગ્રામ. તો જવાબ આવી ગયો આપણો. કોનો આવશે? તો કે ભાઈ પ્રવેગનો એકમ. જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. આ તો 7 રાશિ, એના ઉપર જ ફેરવીને પૂરક રાશિ ઉપરથી પૂછેલું છે. તો જ્યોતિ તીવ્રતા માટે કેન્ડેલા આવશે. શું આવશે? કેન્ડેલા. એસઆઈ પદ્ધતિમાં ઘનકોણનો એકમ ખાલી જગ્યા છે. ઘનકોણનો એકમ ખાલી જગ્યા છે સ્ટીરેડિયન. બળના MKS એકમને ખાલી જગ્યાથી દર્શાવાય. જો ભાઈ ન્યૂટન લખ્યું છે, તો મેં તમને કીધું હતું વ્યવહારિક નિયમોમાં એવું કીધું હતું કે વૈજ્ઞાનિકનું જો તમારે પૂરું નામ લેવું હોય, શું લખવું હોય? પૂરું નામ. તો પહેલો અક્ષર કેપિટલ કરવામાં આવતો નથી એટલે ખોટું કહેવાય.
ન્યૂટન આખું લખ્યું જો પહેલો અક્ષર કેપિટલ નથી. હા, પહેલો જ લખવો હોય અહીંયા તો કેપિટલ આવે તો સાચું કહેવાય, પણ એ તો સ્મોલ છે. અને ન્યૂટન આખું કેપિટલ લખ્યું છે એટલે એ તો રોંગ જ થશે, એક સાચું આવશે નહીં. નેક્સ્ટ એના પછી જોઈએ દસની છ કિલોમીટરને એમ કિલોમીટર વડે સાથી ન લખી શકાય. એમ કિલોમીટર વડે સ્વાભાવિક છે. તમને અહીંયા 10/6 માટેની સંજ્ઞા એમ નથી. સંજ્ઞા તો આવી શકે એમ, એવું નથી ના આવી શકે, પણ એનો જવાબ આવશે કોઈ એકમની આગળ 2 સહગુણકો મૂકવાનો રિવાજ નથી. કોઈ દિવસ 2 સહગુણકો તમે ના મૂકી શકો. સપોઝ તમને આવું આપી દીધું હોય કે ભાઈ એમ કિલોમીટર કદાચ આપ્યું હોય તો એમ એટલે મેઘા થાય, તો 10/6 કિલોમીટર હું આવું લખી શકું, કારણ કે આની આગળથી એક બીજો સહગુણક ના લખી શકાય. આ ખાસ આઈએમપી એમસીક્યુ છે, યાદ રાખો. બાકીના તો હવે જોવાની એમાં જરૂર રહેતી નથી, કારણ કે એવું લખ્યું છે મોટા વૈજ્ઞાનિકોના નામ પરથી મળતા એકમો માટે કેપિટલ અક્ષર લખાય છે. એટલે પહેલો અક્ષર છે કેપિટલ આપ્યો એટલે એણે એવું આપ્યું છે, પણ બધું થોડું લખ્યું છે. આ લોકોએ પાછળ કિલોમીટર છે. ઉપર દર્શાવેલા કારણો સિવાય બીજું કારણ છે એ પણ નહીં આવે. 28 એક પદાર્થનું વજન 12 g છે. આ વાક્ય સાચું છે, સાચું નથી, કારણ આપો. તમને ખબર છે વિદ્યાર્થી મિત્ર, વજનના એકમ માટેની આ સાચી સંજ્ઞા નથી. તમારે જો લખવું હોય તો અહીંયા લખવાનું 12, અને જો ગ્રામમાં લખવું હોય તો gm લખવું પડે, અથવા એને ગુજરાતીમાં લખવું પડે 12 ગ્રામ. આ ખોટું છે. લાસ્ટ નીચેનામાંથી કઈ એકમ પદ્ધતિ માત્ર દળ, લંબાઈ, સમય પર આધારિત નથી? આધારિત નથી એવું પૂછ્યું છે. પીએમટી કેરલાની અંદર 2004માં પૂછાઈ ચૂક્યો છે એમસીક્યુ. શું કહેવામાં આવ્યું છે? દળ, લંબાઈ, સમય પર આધારિત નથી. કઈ એકમ પદ્ધતિ? જો અહીંયા જોઈ શકો છો એમ એટલે શું કહી શકાય? MKS એટલે પહેલું થશે એનું મીટર, એટલે પહેલાંનો મીટર, બીજાનો આવશે કિલોગ્રામ, અને આવશે સેકન્ડ. આવી ગયું. દળનો એકમ મીટર, લંબાઈનો એકમ કિલોગ્રામ, સમયનો એકમ સેકન્ડ. FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ, પણ આ છે કોનો એકમ છે ભાઈ? તો એ એકમ લંબાઈનો છે. પી પાઉન્ડ એટલે દળ માટે અને સેકન્ડ માટે. એવી રીતે CGS સી લંબાઈ માટે, જેમ અહીંયા કીધું એ રીતે, મીટર એ લંબાઈ માટે, એમ અહીંયા સેન્ટીમીટર લંબાઈ માટે. પછી શું આવશે તો કે GS, તો પછી શું આવશે કે દળ અને સમય માટે આવશે. માટે આ બધા એકમોમાં દળ, લંબાઈ અને સમય આવે, પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? નથી એવું પૂછ્યું છે. તો આપણી પાસે કયો વધ્યો? SI. SI એટલે શું કહેવાય? સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો એ આમાં ક્યાંય આવતો નથી, કારણ કે સિસ્ટમ ઇન્ટરનેશનલમાં આપણે 7 રાશિનો સમાવેશ કરેલો છે. જો અહીંયા 7 રાશિ લખી હોય તો હું SI કહી શકું. માટે આ ખાસ નોંધ લેવી. આ બધા જ MCQ લખીને તૈયાર કરી દેવા, એટલે આપણો પહેલો ટોપિક જે પૂરો થયો એને અનુસંધાનમાં બધા જ MCQ આવી ગયા છે. હવે આના પછીનો જે ટોપિક આવશે આપણે જોડે જોડે MCQ પેરેલમાં લેતા જઈશું, એટલે તમને ખ્યાલ આવે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.